विद्यार्थी मित्रों, अद्वैत डिजिटल एज्युकेशन हब में आप सौનું હું ભરત પટેલ હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આપણે ઓલરેડી ભાગ 1 અને ભાગ 2 અપલોડ કરી દીધા છે। એ વિડિયો જો તમે ન જોયા હોય તો પ્લીઝ ચેનલ ઉપર જઈ અને જોઈ શકો છો। તો હવે આપણે ભાગ 3 ની અંદર આપણે જોવાનું છે કે સાંસ્કૃતિક વારસો। તો મિત્રો, સાંસ્કૃતિક વારસો કોને કહેવાય? તો કે સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો, જેની અંદર માનવી પોતાની બુદ્ધિ, કલા, આવડત, કૌશલ્યો અને બુદ્ધિમત્તા દ્વારા જે કંઈ નવું સર્જન કર્યું છે એ તમામે તમામનો સમાવેશ સાંસ્કૃતિક વારસાની અંદર થાય છે। હવે સાંસ્કૃતિક જે વારસો છે એ ભારતનો વારસો સમૃદ્ધ છે, જેનો આપણે ગૌરવ લઈ શકીએ છીએ, કારણ કે ભારત દેશ પાસે જેટલો પ્રાચીનતમ વારસો છે એવો વારસો વિશ્વના કોઈ દેશ પાસે નથી। તો માટે આપણા માટે ગૌરવની વાત કહેવાય। હવે આ સાંસ્કૃતિક વારસાનું મહત્વ ઘણું બધું રહેલું છે કે ભારતનો સાંસ્કૃતિક વારસો કઈ રીતે આપણે જોઈએ છીએ। તો ભારતની અંદર તમે જુઓ તો કે શિલ્પકલા જે છે એ શિલ્પકલા એ 5000 વર્ષ જૂની કલા છે। આપણે સિંધુ ખીણની સંસ્કૃતિથી લઈએ તો તેની અંદર પણ આપણને એવા અવશેષો મળી આવ્યા છે, જેમ કે માનવીની આકૃતિ છે, દાઢીવાળા પુરુષનું શિલ્પકૃત્ય છે, પછી તમે જુઓ તો નર્તકીની મૂર્તિ છે। એ તમામે તમામ આધાર પુરાવો આપણને સિંધુ ખીણની સંસ્કૃતિની અંદરથી પણ મળી આવેલા છે। હવે આપણે સાંસ્કૃતિક વારસો એ ભારતનો પ્રાચીનતમ વારસો છે। સાથે સાથે તમે જુઓ તો મૌર્યકાળ દરમિયાન જે વિશાળ કમળ ઉપર વૃષભ અને સિંહની જે આકૃતિ છે, પછી ભગવાન બુદ્ધની જે છે પ્રજ્ઞા પારમિતાનું શિલ્પ છે, એ પણ વિશ્વ ખ્યાતિ ધરાવતું શિલ્પ છે। તો આ રીતે આપણે જોવા જઈએ તો તમામે તમામ સાંસ્કૃતિક વારસાઓ જે ભારતની અંદર આવેલા છે એનું આપણને ગૌરવ છે, અને એક આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે। ખાસ યાદ રાખજો મિત્રો, સાંસ્કૃતિક વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે। આ સાંસ્કૃતિક વારસાનું આપણે જતન પણ કરવું જરૂરી છે। આ ઉપરાંત ભારત દેશની અંદર તમે જુઓ તો સ્થાપત્યની દ્રષ્ટિએ રાજમહેલો છે, કિલ્લાઓ છે, ઇમારતો છે, વિહાર ધામો છે, તીર્થ ધામો છે, એ તમામે તમામ સાંસ્કૃતિક સ્થાપત્યનો આપણને ગૌરવ છે। પછી આગળ તમે જોવા જો તો કે ભારત ભૂમિ અને એના લોકો। તો મિત્રો, ભારત દેશ એ ભાતીગળ સંસ્કૃતિ ધરાવતો દેશ છે। તમે બધા જાણો છો, ભારત દેશની અંદર અનેક પ્રજાતિઓ આવી વસવાટ કર્યો અને ભારતની અંદર સ્થાયી પણ થઈ ગઈ છે। એટલે કે ભારત દેશ એક મિશ્ર સંસ્કૃતિ ધરાવતો દેશ બની ગયો છે। આમ તો જોવા જઈએ તો કે દ્રવિડ પ્રજાને ભારતની પ્રાચીન પ્રજા ગણી શકાય, પણ આની બાબતે ભાષાશાસ્ત્રીઓ અને નૃવંશશાસ્ત્રીઓના મતભેદ પડેલા છે। તેમણે સંશોધનો કરીને એ પણ સાબિત કર્યું છે કે દ્રવિડ પ્રજા કરતો પણ પહેલા ભારતમાં બીજી 6 પ્રજાતિઓ વસવાટ કરતી હતી। તો એ 6 પ્રજાતિઓ ભારતની અંદર વસી છે અને ભારતના સંસ્કૃતિને ઘડવાનું કામ કરેલું છે। તો એમણે ભારતની અંદર કેવા પ્રકારની સંસ્કૃતિ ઊભી કરી છે, ક્યાંથી તે લોકો આવ્યા હતા, તેમની લાક્ષણિકતાઓ શું હતી, તે કેવો આકાર ધરાવતા હતા, એ તમામે તમામ બાબતો આપણે આ વિડિયોની અંદર સરસ મજાની માહિતી મેળવવાની છે। અને હા, એ પણ શોર્ટકટ ટ્રીક સાથે, કારણ કે આપણે યાદ રાખવું હોય તો કોઈ પણ વસ્તુની શોર્ટકટ ટ્રીક યાદ રાખવી પડે, અને એના જ થકી આપણે સોશિયલ સાયન્સ વિશેને એક રસપ્રદ વિષય બનાવી શકીએ। તો એ શોર્ટકટ ટ્રીક સાથે આપણે શીખવાનું છે। તો ભારતની અંદર આવેલી 6 પ્રજાતિઓ મુખ્ય કઈ કઈ હતી એના વિશે આપણે સમજૂતી મેળવીએ। તો હવે આપણે ભારતની ભૂમિ અને તેના લોકો વિશે વાત કરીએ। તો ભારત દેશની અંદર જે દ્રવિડો છે એ પ્રાચીનતમ પ્રજા ભાષાશાસ્ત્રી અને નૃવંશશાસ્ત્રી ગણતા નથી। તો એના પહેલા 6 પ્રજાતિઓ કઈ હતી એના વિશે આપણે પરિચય મેળવીએ। તો પહેલી છે નેગ્રીટો। હવે આ નેગ્રીટો પ્રજા જે છે એને આપણે નિગ્રો તરીકે પણ ઓળખીએ છીએ અને હબ્સી પ્રજા તરીકે પણ ઓળખવામાં આવે છે। હવે આ નેગ્રીટો છે ભારતમાં ક્યાંથી આવ્યા હતા? તો નેગ્રીટો ભારતની અંદર આફ્રિકાથી બલુચિસ્તાનના રસ્તે થઈ અને ભારતની અંદર આવ્યા હતા। હવે ભારતની સૌથી પ્રાચીનતમ પ્રજા તરીકે નેગ્રીટો એટલે કે હબ્સી પ્રજાને ઓળખવામાં આવે છે। એવો મત કોનો છે? તો એવો મત ઇતિહાસકારોનો છે। ઇતિહાસકારોના મતે જોઈએ તો ભારતની સૌથી પ્રાચીનતમ પ્રજા કઈ છે? નેગ્રીટો છે, નિગ્રો છે, હબ્સીઓ છે।
હવે તેના લક્ષણો કયા કયા છે? ખાસ પરીક્ષાની અંદર પૂછ્યા છે કે નેગ્રીટો જાતિના લક્ષણો કયા કયા હતા? તો રંગે શ્યામ, એ રંગે કેવા હતા? શ્યામ હતા. એમની ઊંચાઈની વાત આવે તો 4 થી 5 ફૂટની ઊંચાઈ ધરાવતા હતા અને માથા ઉપર એમના વાળ કેવા હતા? મોકળિયા હતા. તો મિત્રો નેગ્રીટો પ્રજા માટેની લાક્ષણિકતાઓ યાદ રાખવી હોય તો ફક્ત 3 જ છે. રંગ કેવો હતો? શ્યામ હતો, બ્લેક કાળો હતો અને ઊંચાઈ કેટલી હતી? તો 4 થી 5 ફૂટ ઊંચાઈ હતી અને માથે મોકળિયા વાળ હતા. તો આવી પ્રજા કઈ? તો આવી પ્રજા હબસી પ્રજા, નીગ્રો પ્રજા, નેગ્રીટો પ્રજા. હવે એના પછી બીજા નંબરે આવે છે ઓસ્ટ્રેલોઇડ પ્રજા. હવે ઓસ્ટ્રેલોઇડ પ્રજા છે એ ભારતમાં ક્યાંથી આવ્યા હતા? તો એ પ્રજા ભારતમાં અગ્નિ એશિયામાંથી આવ્યા હતા. ક્યાંથી આવ્યા હતા? અગ્નિ એશિયાના રસ્તે થઈ અને ભારતમાં પ્રવેશ કર્યો હતો. હવે ઓસ્ટ્રેલોઇડ પ્રજા છે એમને આર્ય નિષાદ તરીકે પણ ઓળખાવતા હતા. એટલે એમનું બીજું નામ શું બને છે? તો નિષાદ બને છે. ખાસ યાદ રાખજો, ઓસ્ટ્રેલોઇડ પ્રજાને આર્યો નિષાદ તરીકે ઓળખાવી હતી. હવે ઓસ્ટ્રેલોઇડ પ્રજાના લક્ષણોની વાત કરીએ તો એમનો પણ શ્યામ રંગ હતો. પછી લાંબુ અને પહોળું માથું હતું. માથું કેવું હતું? તો લાંબુ હતું અને પહોળું હતું. પછી ચપટું નાક હતું. નાક કેવું હતું? ચપટું હતું અને ટૂંકું કદ હતું, એટલે કે ઠીંગણા હતા. ઓસ્ટ્રેલોઇડ પ્રજા કેવી હતી? તો ઠીંગણી હતી. પછી ખાસ ત્યારે તમે જો ભારતમાં કઈ કઈ જગ્યા પર જોવા મળે છે? તો ભારતની અંદર કોલ અને મુંડા જાતિની અંદર આ પ્રજાના લક્ષણો જોવા મળે છે વર્તમાન સમયની અંદર. પછી ખાસી જાતિ જે અસમની અંદર આવેલી છે તેની અંદર પણ આ પ્રજા એટલે કે ઓસ્ટ્રેલોઇડ પ્રજાના લક્ષણો જોવા મળે છે. આ ઉપરાંત નિકોબારના ટાપુ ઉપર અને મ્યાનમાર એટલે કે બ્રહ્મદેશ જે છે એની અંદર વસવાટ કરતા લોકોમાં પણ ઓસ્ટ્રેલોઇડ પ્રજાના લક્ષણો જોવા મળે છે. હવે આ જે પ્રજા હતી એ પ્રજા માટીના વાસણો બનાવવા, ખેતી કામ કરવું, હાથ વણાટ કરવું, વણાટ કામ કરવું એવી કામગીરીમાં માહેર હતી. એટલે કે એમના કામ એવી પ્રકારે કામ કરતા હતા. અને ખાસ વસ્તુ એ છે કે ધાર્મિક માન્યતા ધરાવતા હતા. તો કે ઓસ્ટ્રેલોઇડ પ્રજા છે એ કઈ માન્યતા ધરાવતા હતા? તો કે ધાર્મિક માન્યતા ધરાવતા હતા. હવે આગળ આપણે ત્રીજી પ્રજા વિશે પરિચય મેળવીએ. તો હવે આપણે ત્રીજા નંબરની પ્રજા એટલે કે દ્રવિડ લોકો, જેમને આપણે દ્રવિડ લોકો તરીકે ઓળખીએ છીએ. તો દ્રવિડો પણ જે રીતે આર્ય પ્રજા હતી એવી રીતે દ્રવિડો પણ ભારતની સંસ્કૃતિની અંદર ખાસું એવું સર્જન કરવામાં ફાળો આપેલો છે. એટલે કે જોવા જઈએ તો કે દ્રવિડ પ્રજા જે છે એની પહેલા પણ ભારતની અંદર દ્રવિડિયન ભાષા બોલતા લોકો ભારતમાં વસવાટ કરતા હતા. હવે દ્રવિડ લોકો છે એ પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર છે. એટલે કે જે પાષાણ યુગ શરૂ થયું અને પાષાણ યુગની જે સંસ્કૃતિ હતી એના સીધા વારસદાર તરીકે દ્રવિડોને ઓળખવામાં આવે છે. હવે દ્રવિડો છે એ મોહેન્જો-દડોની સંસ્કૃતિના પણ સર્જક છે. જે મોહેન્જો-દડો સંસ્કૃતિ વિકાસ પામી એ સંસ્કૃતિના સાચા સર્જક પણ માનવામાં આવે છે. તો દ્રવિડોને માનવામાં આવે છે. હવે દ્રવિડો જે છે એ ખરેખર ધાર્મિક વૃત્તિ ધરાવતા હતા. જે રીતે ઓસ્ટ્રેલોઇડ પ્રજા ધાર્મિક વૃત્તિ ધરાવતી હતી એવી રીતે દ્રવિડો પણ ધાર્મિક વૃત્તિ ધરાવતા હતા. અને દ્રવિડોએ સૌપ્રથમ માતા રૂપે દેવી અને પિતા રૂપે પરમાત્માને પૂજવાની શરૂઆત કરી હતી. અને એનાથી જ ભારતીય સંસ્કૃતિની અંદર માતા રૂપે દેવી એટલે કે પાર્વતીની પૂજા કરવાની પરંપરા શરૂ થઈ અને પિતા રૂપે પરમાત્મા એટલે કે ભગવાન શિવની પૂજા આરાધના કરવાની શરૂઆત થઈ. સાથે સાથે દ્રવિડ લોકો હતા એ પ્રકૃતિ પૂજા અને પશુ પૂજાની પણ આપણને ભેટ આપેલી છે. એટલે કે અત્યારે તમે જુઓ તો આપણે પ્રકૃતિની પૂજા કરીએ છીએ, પ્રકૃતિને આપણે મહત્વ આપીએ છીએ, કારણ કે સમગ્ર જીવ સૃષ્ટિ છે એ આ પ્રકૃતિને આધીન જ ટકી રહી છે. માટે પ્રકૃતિ પૂજા અને પશુ પૂજાની જે પરંપરા હતી એ આપણે દ્રવિડ પ્રજાથી શરૂ કરેલી છે. એટલે કે આપણે એમને પ્રકૃતિ પૂજા અને પશુ પૂજાની ભેટ આપેલી છે. સાથે સાથે દીવાસળી છે, ધૂપ છે, દીવા છે, અગરબત્તી છે એ પણ પૂજા વિધિની કરવાની પરંપરા પણ આપણને દ્રવિડ લોકોએ આપેલી છે. પછી તેમણે એક નગર સભ્યતા ખાસ જરૂરી હતી. તેમણે ઈંટોમાંથી પાકા મકાનો બનાવવાની જે પરંપરા શરૂ કરી અને અલગ જ નગર સભ્યતા ઊભી કરી, સુચારુ નગર વ્યવસ્થા ઊભી કરી અને લોકો એની અંદર રહેવા લાગ્યા. એ પ્રકારની નગર સભ્યતાના વારસદાર પણ માનવામાં આવે છે. તો દ્રવિડ લોકોને માનવામાં આવે છે. એના પછી ખાસ યાદ રાખવાનું છે કે દ્રવિડ લોકોની અંદર માતૃમૂલક કુટુંબ પ્રથા પ્રચલિત હતી. માતૃમૂલક એટલે કે તમામ કુટુંબનો વહીવટ જે જવાબદારી કહેવાય એ કોના ઉપર હતી? તો માતા ઉપર હતી. એટલે કે માતાને જ ઘરના મુખિયા માનવામાં આવતા હતા
સત્તા જે છે એ દ્રવિડ લોકોમાં જોવા મળતી હતી, એટલે કે દ્રવિડ લોકોએ માતૃમૂલક કુટુંબ પ્રથા પ્રચલિત જોવા મળતી હતી. હવે એના પછી અન્ય પ્રજાઓની વાત કરીએ તો ભારતની અંદર અન્ય 4 પ્રજાઓ આવી, 4 પ્રજાઓ આવી હતી. ખાસ નામ યાદ રાખજો: અલ્પાઇન, ડિનારિક, આર્મેનોઇડ અને મોગોલોઇડ. ખાસ યાદ રાખજો મિત્રો કે અન્ય 4 પ્રજાઓ કઈ કઈ હતી? તો અલ્પાઇન, ડિનારિક, આર્મેનોઇડ અને મોગોલોઇડ. હવે આની અંદર તમે જુઓ તો બેની પાછળ એકની પાછળ ઈન આવે છે, એકની પાછળ રીક આવે છે અને બેની પાછળ ઈડીન આવે છે. એટલે આ શબ્દો તો આપણે યાદ રહી ગયા કે ઈન, રીક, ઈડ. હવે ઈન એટલે શું? અલ્પા ઈન, અલ્પા ઈન, ડીના રીક, અલ્પા ઈન, ડીના રીક. પછી છે આર્મોનોઇડ, આર્મોનોઇડ અને મોગોનોઇડ. આ બે યાદ રાખવાનું છે, આર્મો અને મોગો, અલ્પા અને ડીના, અલ્પા અને ડીના, અલ્પા અને ડીના, આર્મો અને મોગો. હવે આપણે આની અંદર ખાસ તમે જુઓ તો કે 3 પ્રજા. કઈ 3 પ્રજા? તો કે અલ્પાઇન, ડિનારિક અને આર્મોનોઇડ. આ 3 પ્રજા જે છે સમાન ગુણધર્મો ધરાવતી હતી અને અગ્નિ એશિયામાંથી ભારત આવીને વસેલા છે. ખાસ યાદ રાખજો કે કઈ 3 પ્રજાના સમાન લક્ષણો જોવા મળે છે? તો અલ્પાઇન, ડિનારિક અને આર્મોનોઇડ પ્રજાના સમાન ગુણધર્મો જોવા મળે છે. હવે જે અલ્પાઇન અને ડિનારિક જે પ્રજા છે એ અત્યારે તમે જોવા જાઓ તો ભારતની અંદર ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા જેવા રાજ્યોની અંદર આ પ્રજા વસવાટ કરતી જોવા મળે છે. હવે એની પછી છે મોગોલોઇડ. તો મોગોલોઇડ પ્રજાને આપણે કિરાત તરીકે ઓળખીએ છીએ. કયા નામથી ઓળખીએ છીએ? કિરાત. કેમ? તો કે પીળા રંગના હતા. કયા વર્ણના હતા? તો કે પીળા રંગની પ્રજા હતી, માટે એમને આપણે મોગોલોઇડને કિરાત તરીકે ઓળખીએ છીએ. અને આ જે કિરાત પ્રજા છે એ વર્ણે કેવા હતા? તો કે વર્ણે પીળો રંગ હતો, પછી ચપટો ચહેરો હતો, ઉપસીલા ગાલ હતા અને બદામ આકારની આંખો હતી. ખાસ યાદ રાખજો કિરાત પ્રજાના લક્ષણો કયા કયા હતા? તો વર્ણે પીળો રંગ હતો, ચપટો ચહેરો હતો, ઉપસીલા ગાલ હતા અને બદામની જેવી એમની આંખો હતી. આ રીતે આ પ્રજા થોડી અલગ પડે છે. હવે એની અંદર તમે જુઓ તો ખાસ કરીને જે આપણે મોગોલોઇડ પ્રજા છે એ મોગોલોઇડ ભારતની અંદર ઉત્તમ પશ્ચિમ તિબેટમાંથી આવી અને આ મોગોલોઇડ પ્રજા ભારતમાં વસવાટ કરેલો જોવા મળે છે. તો મિત્રો આટલા સુધી રાખીએ. હવે આપણે નેક્સ્ટ જે પ્રજા આર્યો પ્રજા છે એના વિશે આવતા વિભાગની અંદર સરસ મજાની સમજૂતી મેળવીશું. અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અચૂક